આનંદપુર તરીકે ઓળખાતા આ શહેરમાં હજારો વર્ષ જૂના અવશેષો મળી આવે છે, જે વીતેલા ધાર્મિક અને સાંસ્કૃતિક સમયની ગાથા ગાય છે. હજારો વર્ષોથી ઊભું આ શહેર ઇતિહાસની સાક્ષી પૂરે છે. મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલ બૌદ્ધ મઠના અવશેષો 2જી થી 7મી સદીના હોવાનું ગણવામાં આવે છે. મહેસાણા બસ સ્ટેન્ડથી મિત્રો 36 થી 38 કિલોમીટરના અંતરે આ વડનગર શહેર આવેલ છે. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરાયેલા ખોદકામમાં સ્તૂપ, ચૈત્ય અને રહેણાંક કોષો મળી આવ્યા છે. આ સ્થળ બૌદ્ધ ધર્મનું મહાન કેન્દ્ર ગણવામાં આવતું હતું. આનંદપુર તરીકે ઓળખાતું આ ઐતિહાસિક શહેર એક ઇતિહાસની ગાથા ગાય છે. આ સ્થળ બૌદ્ધ ધર્મનું મહત્વનું સ્થળ માનવામાં આવતું હતું. ખોદકામ દરમિયાન 2 બૌદ્ધ મઠ મળી આવ્યા છે. એક ચીની મુસાફર હ્યુએન સાંગે પોતાના પ્રવાસ પુસ્તકમાં વડનગરમાં 10 બૌદ્ધ મઠ અને લગભગ 1000 સાધુઓ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ અવશેષો ઉત્તર ગુજરાતમાં બૌદ્ધ ધર્મના પ્રસાર અને સામાજિક સાંસ્કૃતિક ઇતિહાસમાં વડનગરના મહત્વને રેખાંકિત કરે છે. આ વારસો 7મી સદીના પૂર્વના બૌદ્ધ યુગ સાથે વડનગરના સીધા જોડાણની પુષ્ટિ આપે છે. મિત્રો, આ બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે અને અત્યારે હાલ એ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલ છે, જે ખોદકામ દરમિયાન મળેલ છે. મિત્રો, તમે જે તે વખતના ઘરની બાંધકામની તમે જોઈ શકો છો. એ વખતે કયા પ્રકારના સ્તૂપ હતા એ જોઈ શકો છો. મિત્રો, આ પ્રકારે આખું જ જે કહેવાય કે રહેણાંક વિસ્તાર જેવું તમને લાગી રહ્યું છે, એ પ્રકારે અહીંયા ખોદકામ દરમિયાન આ મળ્યું છે. ને તમે જુઓ મિત્રો, એની ઈંટો કેવા પ્રકારની છે, પાયા કેવા પ્રકારના છે અને કેવા પ્રકારનું આ બાંધકામ છે. મિત્રો, આ બૌદ્ધ ધર્મની પુષ્ટિ કરે છે. તમે જુઓ મિત્રો, એ વખતે કેવા પ્રકારના ઘર હતા, કેવા પ્રકારના એમના મઠ હતા, એની પુષ્ટિ કરાવે છે. મિત્રો, તમે જોઈ શકો છો, એ વખતે પગથિયા પણ અંદર જણાઈ રહ્યા છે અને કેવા પ્રકારનું બાંધકામ હતું, જે ઇતિહાસની સાક્ષી પૂરે છે. મિત્રો, 2જી થી 7મી સદીમાં આ બાંધકામ થયું હોય તેવું માનવામાં આવે છે. જો કે આ બધી જ માહિતી ગૂગલ સર્ચ આધીન છે. મિત્રો, વડનગરમાં આવેલા ઘણા બધા એવા રહસ્યમય અવશેષો છે જેને ઘણા લોકો જાણતા નથી. આમ તો વડનગર એ આખું જ શહેર એક ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હજારો વર્ષોથી ઊભું આ પ્રાચીન શહેર ઇતિહાસની સાક્ષી પૂરે છે. ખોદકામ દરમિયાન મિત્રો, અહીંયા આ જે બાંધકામ મળ્યું છે તે બૌદ્ધ ધર્મનું છે. મિત્રો, જે તે વખતે બૌદ્ધ વિહારો કેવા હતા, સ્તૂપો કેવા હતા, ચૈત્ય કેવા હતા, એ સંપૂર્ણ માહિતી આ ખોદકામમાં મળેલી આ સ્થાનથી આપણને મળે છે. મિત્રો, ગુજરાત સરકારે પણ એને તમે જોઈ શકો છો કેવા પ્રકારનું એક પર્યટક સ્થળ બનાવ્યું છે, જેથી લોકો આ સંસ્કૃતિને જાણી શકે અને ઓળખી શકે. ખૂબ સુંદર આ બાંધકામ છે. તો વડનગર આવો ત્યારે આ બાંધકામની ચોક્કસ મુલાકાત લેજો, જે લગભગ 1800 થી 2000 વર્ષ જૂનું છે. તો મિત્રો, આ હતો અમારો ઐતિહાસિક વિડીયો. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો.